મોરબી એલસીબીને ચોરી, લૂંટ અને દુષ્કર્મના કેસમાં મળી છે મોટી સફળતા। મોરબી તાલુકાના બે જુદા જુદા ગામમાં રાત્રિના સમયે ચોરી અને લૂંટના ઈરાદે નીકળેલી ગેંગે દુષ્કર્મ આચર્યા હતા, જેમાં 4 મેના એક પર છરીની અણીએ દુષ્કર્મ તો 5 મેના બીજી મહિલા પર ગેંગરેપ કરાયું હતું। આ કેસમાં પોલીસે 5 પૈકીના 3 શખ્સો અને એક સગીરને ઝડપી પાડ્યો છે। આ સમગ્ર કેસમાં એલસીબીની ટીમને બાતમી મળી હતી। આ ગુનાઓ આચરવામાં હળવદના માથક અને કડિયાણા ગામની એક ગેંગનો હાથ છે, જેના આધાર પર પોલીસે કડિયાણા ગામેથી આરોપીઓને દબોચી લીધા। આરોપીઓ પાસેથી 4 મોબાઈલ અને એક મોટરસાયકલ મળી 50,000નો મુદ્દામાલ કબજે લીધો। આરોપીઓ રાત્રિના સમયે અવાવરૂ જગ્યાએ ખેતરમાં એકલ દોકલ રહેતા મજૂરોને નિશાન બનાવતા હતા। 5 આરોપીઓ છે તે પૈકીના એક વ્યક્તિએ તે સ્ત્રી સાથે દુષ્કર્મ કર્યું હતું અને અન્ય 2 વ્યક્તિએ તેના પતિને પકડી રાખેલ હતા અને અન્ય 2 વ્યક્તિ તેના ઘરમાં ચોરી કરી રહેલ હતા। ત્યાંથી આ ચોરીને અને આ બળાત્કારને અંજામ આપીને તે લોકો અન્ય બીજા એક ખેતરમાં ગયેલ હતા અને ત્યાં આગળ પણ એક દંપતીને આ રીતે લૂંટ કરવાના ઈરાદે પકડ્યો અને એમાંથી અન્ય જે 3 ઈસમો છે તેઓએ ત્યાં આગળ જે સ્ત્રી હતી તેના પર એક સામૂહિક બળાત્કાર કરેલાની ઘટના મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં 2 જુદી જુદી ઘટનાઓ દાખલ થઈ છે।